નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની ગુજરાતી વિષયની આપણી જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ 5 આવી ચૂક્યો છે અને ભાગ 5ની અંદર તમે જોઈ શકો છો કે આ પાઠ નંબર 17 છે, આખરે ચૂલો ચેત્યો। તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક ભાગના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। મિત્રો, સાથે સાથે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આના પછી હવે તમારે કયો વિડીયો જોઈએ છે, બરાબર, એ પણ કોમેન્ટની અંદર જણાવી દેજો। જોઈએ પાઠ નંબર 16, આખરે ચૂલો ચેત્યો। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો આસ્થા, પ્રજા, મજલ, શરીફ અને શૂળ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાં આપેલા શબ્દની મદદથી ફકરામાં ખાલી જગ્યા પૂરો। તો ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા, અહીં એમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું। એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા ઉપર હાડલી ચડાવીને બેઠી હતી। કેટલીય વાર ચાંટવો હાડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી। છોકરા ભૂખ્યા થતા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા। પ્રશ્ન નંબર 3, પાઠમાંથી અનુસ્વાર આવતો હોય તેવા ઓછામાં ઓછા 5 શબ્દ લખી અને 2 વાક્ય લખો। એક પાઠનું અને બીજું જાતે બનાવીને લખો। ઉદાહરણ છે બંદા। તો એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રયતની સ્થિતિ જોવા નીકળ્યા। ખુદાના બંદા કદી કોઈનું ખોટું ના કરે। તો એમાં કંગાળ। તો કંગાળ ઘરમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી અને ગરીબ માણસ કંગાળ બની જાય છે। સાંડલી। તો સાંડલી ચૂલા ઉપર ચડાવી હતી અને માતાએ સાંડલીમાં પાણી ગરમ કર્યું। ત્યાર પછી છે રાજભંડાર। તો રાજભંડારમાં ધન સંગ્રહિત હતું અથવા તો રાજભંડાર દેશની સંપત્તિ છે। વિલંબ। તો કામમાં વિલંબ થયો અને બીજું બસ આવવામાં વિલંબ થયો। લાંબી મુસાફરી હતી અને નદી ખૂબ લાંબી હતી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। એમાં પહેલું મોહમ્મદ પયંગબર પછીના ઇસ્લામના નેતા તો ખલીફા। અરબસ્તાનમાં આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર તો મક્કા। લાકડાનો કડછો તો ચાંટવો। દેવોનો સંદેશાવાહક તો દેવદૂત અને આશરે 3 કિલોમીટરનું અંતર તો ગાવ। મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે। આ બ્રહ્માસ્ત્ર બેચમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ મળવાનું છે। 5,500 રૂપિયાની આ બેચ માત્ર 1,265 રૂપિયામાં મળી જવાની છે। અહીંયા તમને ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું રિવિઝન પણ કરાવવામાં આવશે અને સાથે સાથે ધોરણ 8નું સંપૂર્ણ અભ્યાસક્રમ પણ કરાવવામાં આવશે। મોબાઈલ નંબર છે 7046222254, એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ। ઓફર છે 26/1/2026થી લઈને 31/1/2026 સુધીની। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વાક્ય ખરા છે કે ખોટા તે લખો। પહેલું, ખલીફા થીંગડાવાળા કપડાં પણ પહેરતા, તો જવાબ આવશે ખરું। બીજું, ખલીફા મદીનાથી 3 માઇલ દૂર ગામમાં જઈ ચડ્યા, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, બંદા કોથળો ઊંચકી વિધવા સ્ત્રીના ઘરે પહોંચ્યા, તો જવાબ આવશે ખરું। ચોથું, વિધવા સ્ત્રી ચૂલા ઉપર હાંડલી ચડાવીને બેઠી હતી, તો જવાબ આવશે ખરું। પાંચમું, વિધવા સ્ત્રીના ઘરમાં ગોળાના પાણી સિવાય કાંઈ નથી, તો જવાબ આવશે ખરું। પ્રશ્ન નંબર 6, પાઠમાંથી ઉદ્ગાર ચિહ્ન લાગેલું હોય તેવા 5 વાક્ય શોધીને લખો। હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી। બીજું, મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી। અહીંયા કોઈની પણ કાંઈ નથી। મારી પીઠ ઉપર આ કોથળો ચડાવો। નામવર એ કામ માટે આ બંદો હાજર છે। પ્રજા એનું શું કરે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, પાઠમાંથી પ્રશ્નાર્થ ચિહ્ન આવતા હોય તેવા 5 શબ્દ। તો ગમે તેટલી મીઠી વાતથી કોઈ માણસનું પેટ ભરાય છે। એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે। અહીંયા કોલ નહીં પણ કોણ છે। તો તમારા બાળકને નાહક શા માટે રડાવો છો। ન રડાવું તો શું કરું, પણ આ બાળકો કંઈ સમજે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, આપેલા શબ્દોની મદદથી પ્રશ્ન વાક્યનું નિર્માણ કરો। કેમ? તો તમે આજે બાગમાં કેમ ગયા? ક્યારે? તો સ્કૂલનો સમય ક્યારે શરૂ થાય છે? કેવા? તો તમારી વાડીના ફૂલો કેવા છે? ક્યાં? અમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા છીએ? કોણ? આ નવા શિક્ષક કોણ છે અને શું? તો તમે ઘરે શું ખાધું? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલા વાક્યને કાઉન્સમાં આપેલા સંયોજક ઉમેરી અને વાક્ય ફરીથી લખો। દાઢ દુખતી હતી, દાંતણ કર્યું, તો દાઢ દુખતી હતી તો પણ દાંતણ કર્યું। રમેશ નિશાળે ગયો, સુરેશ નિશાળે ગયો, તો રમેશ અને સુરેશ નિશાળે ગયા। ભાઈ ખાધા વિના જતા રહ્યા, ખાવાનું બન્યું ન હતું, એટલે કે ભાઈ ખાધા વિના જતા રહ્યા કારણ કે ખાવાનું બન્યું ન હતું। સંગીતાએ પાણી પીધું, સંગીતાએ દૂધ ના પીધું, તો સંગીતાએ પાણી પીધું પણ સંગીતાએ દૂધ ના પીધું। વરસાદ હતો, નરેશ ઘરે ગયો, તો વરસાદ હતો છતાં પણ નરેશ ઘરે ગયો।
મિત્રો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે અને આ બ્રહ્માસ્ત્ર બેચ જે છે એની અંદર તમને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અત્યારે ઓફર ચાલી રહી છે 31 જાન્યુઆરી 2026 સુધી કે ભાઈ 77 વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર 77% ડિસ્કાઉન્ટ આપવાનું છે, બરાબર. એટલે 1265ની અંદર તમને ધોરણ 8ના ચારેય વિષય અને ધોરણ 7નું રિવિઝન પણ મળી જવાનું છે મિત્રો. તો આવું ડિસ્કાઉન્ટ ફરી ક્યારેય નહીં મળે, બરાબર. તો જરૂરથી 1265ની અંદર આ ચારેય વિષય જે છે તેનો અભ્યાસ કરી લેજો. વધારે માહિતી માટે નંબર આપેલો છે 7046222254 અથવા તો એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી લેજો. પ્રશ્ન નંબર 10 આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પેલું, હજરત ઉમર સાહેબે કંગાળ ઘરમાં કેવું દ્રશ્ય જોયું? તો કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા ઉપર હાંડલી ચડાવીને બેઠી હતી. કેટલી વાર ચાંટો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી ન હતી. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. ખલીફા સાહેબે કોથળો બંદાને કેમ ઉચકવા ન આપ્યો? તો ખલીફા સાહેબે કોથળો બંદાને ઉચકવા ન આપ્યો કારણ કે ગરીબ સ્ત્રીના ભૂખ્યા બાળકોને જમાડવા ખલીફા સાહેબ પોતે ખભે કોથળો ઉચકી અને એની ઝૂંપડી સુધી લઈ જાય છે. ખલીફા સાહેબ જાતે ચૂલો કેમ સળગાવવા લાગ્યા? તો ખલીફા સાહેબ જાતે ચૂલો સળગાવી અને ગરીબ અને લાચાર સ્ત્રીને રસોઈમાં મદદ કરી અને માનવતાની મહેક પ્રસરાવે છે. આ પ્રસંગમાં માનવતાનો મહિમા સુંદર રીતે રજૂ થયો છે. ખલીફા સાહેબના મોં ઉપર શા માટે દુઃખ ઉભરાઈ ઉઠ્યું? તો બચરવાળ સ્ત્રી તેના પુત્રોને ભોજન પીરસતી ન હતી. આ જોઈને એમના મોં ઉપર દુઃખ ઉભરાઈ ઉઠ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. તમે કોઈને મુસીબતમાં મદદ કરી હોય કે કોઈને મદદ કરતા જોયા હોય તેવા પ્રસંગો વિશે 5-7 વાક્ય લખો. તો અહીંયા સરસ મજાના 5-7 વાક્ય આપણે દર્શાવેલા છે, તમે જોઈ શકો છો. દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ 7ની આ જે સ્વાધ્યાય પોથી છે એના ભાગ 5ના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.